ગુજરાતના રાજકારણમાં હાલ ચેલેન્જની રાજનીતિ ચાલી રહી છે, જેમાં પહેલા મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા જે રીતે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપવામાં આવી હતી મોરબી બેઠક ઉપરથી જીતવાની, ત્યારબાદ આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ચૂક્યો છે અને આ ચેલેન્જની રાજનીતિની વચ્ચે કાંતિ અમૃતિયા દ્વારા વધુ એક નિવેદન આપવામાં આવ્યું છે. તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર. થોડા સમય પહેલા જ મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા એવી ચેલેન્જ આપવામાં આવી હતી કે ગોપાલ ઇટાલિયા જો આ બેઠક ઉપરથી જીતે છે તો હું રાજીનામું ધરી દઈશ, 2 કરોડ રૂપિયા ગોપાલ ઇટાલિયાને આપીશ. ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જનો સ્વીકાર પણ કર્યો હતો અને તે સમયથી જ ભાજપ અને આમ આદમી પાર્ટીમાં આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ચૂક્યો છે અને તે વચ્ચે કાંતિ અમૃતિયા દ્વારા એક મોટું નિવેદન સામે આવ્યું છે, મોટો ધડાકો કરવામાં આવ્યો છે. તો સીધા તેમની પાસેથી જ સાંભળી લઈએ કે તેમણે વધુમાં શું કહ્યું. છેલ્લા 10 દિવસ થયા, એમાં 6 દિવસ વરસાદ હતો, એમાં બધી થોડી તકલીફ પડી. પહેલાં તકલીફની હું ક્ષમા માગું. આ કાયમી પ્રશ્ન હલ થાય એના માટે આપણે પ્લાનિંગ કરી લીધું છે. 2 વાર કલેક્ટર અહીંયા મિટિંગ કરી, ગાંધીનગર મિટિંગ કરી, કાલે એનું આખું પ્લાનિંગ થઈ ગયું છે. અત્યારે જે માનો 4-5 જગ્યાએ વાત છે, વિશીપરામાં અહીંયાથી અમરેલી સીધો રોડ નીકળે ભૂંગરા સાથે, એનું પ્લાનિંગ થઈ ગયું છે. કેનાલ રોડ, એ રોડ આજથી 1 વર્ષ પહેલાં મેં ચાલુ કર્યો હતો પણ બધાએ ના પાડી, એટલે એ લગભગ હું મહિનામાં કામ ચાલુ ખાતમુહૂર્ત કરીશ. બીજી જે વાત છે કે પંચાર રોડ, એને આપણે જે કર્યું એ તળાવ ઉપરથી કટર પાણી કાઢી અને લાઠી પ્લોટ છે એમાં જાજી તકલીફ છે, હું સ્વીકારું, પણ લાઠી પ્લોટમાં આપણે અત્યારે પાઇપલાઇન નાખ્યા. હમણાં 3 કરોડના ખર્ચે અત્યારે કામ ચાલુ, હજી 1 શેરીની બાકી. એ પાઇપલાઇન તળાવમાં જોઈન્ટ થઈ જાય ને તળાવનું પાણી બારોબાર નીકળી જાય, એના બારોબાર કાઢવા માટે એ બાજુમાં મકાન હતા એ બધા તોડ્યા છે, એટલે એ પ્લાન છે. પણ હું ખાતરી આપું, તમારો પ્રેમ જે મને મળ્યો હોય 30 વર્ષ સુધી મળ્યો હોય ને, એ કામ લગભગ આવતા 15 દિવસ પછી એક દર મહિને 3-4 કામ થઈ અને લગભગ 6 મહિનામાં મોરબી શહેરમાં પુષ્કળ કામ, એટલે ઓછામાં ઓછા 20 કામ હું તમને ગણાવીશ કામ ચાલુ હોય છે. અને જે જરૂરિયાત છે એ અત્યારે તકલીફ આ ચોમાસામાં જે જરૂરિયાત છે એનું જે પ્લાનિંગ છે એ પણ ગણાવીશ. આજુબાજુના ગામડાના ઉદ્યોગના રોડ ઘણા બધા ચાલુ છે, એ પણ તમે જોયો. ગામડાની પોઝિશનમાં કાંઈ તકલીફ હશે તો એ નાની મોટી તો અમારા સરપંચો કરી લેશે. અત્યારે વહીવટદાર છે, વહીવટદાર સાથે બેસી અને કાલે અમારે આખા મોરબીના કાર્યકર્તાની લિસ્ટ બનાવ્યું હોય, એ દર અધિકારી એના બેસે, એના વોર્ડના પ્રશ્નો લેશે અને એ 15 દીમાં પૂરું થઈ જાય એટલે નવા કામ 15 દી પછી ધમધોકાર ચાલુ થશે. ચિત્રકૂટમાં અમે 3 વાર ટેન્ડર બહાર પાડ્યું, ટેન્ડર કોઈ ઉપાડ્યું નહીં, તો એ અમે ડિપાર્ટમેન્ટ દ્વારા કામ ચાલુ કરી દઈએ.